નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર। સુરતના કાપોદ્રા બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી। રાહદારીઓએ જાણ બાદ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। મોટા વરાછા ફાયર સ્ટેશન દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરાતા યુવકનો મૃતદેહ મળી આવ્યો। પોલીસ દ્વારા આપઘાત કરનાર યુવકની ઓળખ અને કારણ જાણવાની વધુ તપાસ હાલ ચાલી રહી છે। અમદાવાદના રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં વાલીએ શિક્ષકને છરીના ઘા ઝીક્યા। શિક્ષકે દીકરીનું એલસી લઈ જવાનું કહેતા પિતા ઉશ્કેરાઈ ગયો અને પહેલા શિક્ષકને લાફો માર્યો અને બાદમાં છરી વડે હુમલો કર્યો। હવામાન વિભાગે 7 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક દવા ફેક્ટરીના રિએક્ટ યુનિટમાં વિસ્ફોટ થતાં 10 લોકોના મોત થયા છે। મલ્ટીઝોન આઈજી સત્યનારાયણે જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ 10 લોકોના મોત થયા છે, તેમાંથી 6 લોકોના મૃતદેહ ઘટના સ્થળથી મળી આવ્યા છે, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે। આ ઉપરાંત 26 અન્ય લોકો પણ ઘાયલ થયા છે, ત્યારે એનડીઆરએફ, ડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તેમજ 10 ફાયર બ્રિગેડ વાહનો ત્યાં હાજર છે। બચાવ કામગીરી હાલ ચાલી રહી છે। હિમાચલ પ્રદેશમાં રવિવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। ભૂસ્ખલનના કારણે રાજ્યભરમાં 129 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। ચોમાસાથી રાજ્યમાં 39 લોકોના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। સમાચારોની સચોટ અને નિયમિત અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।